નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે પંજાબ નેશનલ બેંકની અંદર સ્પેશિયલિસ્ટ ઓફિસરની જગ્યાઓ પડેલી છે, જેની અંદર તમારે લાયકાત શું માગેલી છે, ઉંમર કેટલી માગેલી છે, આ ફોર્મ ભરવા માટેની કાસ્ટ વાઇઝ ફી કેટલી માગેલી છે, આ ફોર્મ કઈ તારીખ સુધી ભરવાનું અને આ ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે ગૂગલમાં marugujarat.in કરીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર મિત્રો તમને જોવા મળશે કે પીએનબી બેંક એસઓ રિક્રુટમેન્ટ 2025 એટલે કે જે પંજાબ નેશનલ બેંકની અંદર એસઓની પોસ્ટ ઉપર જાહેરાત પડેલી છે, જેની અંદર વધારાની ડિટેલ આપણે અહીંયા જોઈ શકીશું કે કુલ થઈને કેટલી જગ્યાઓ છે. તો કુલ થઈને 350 જગ્યાઓ છે અને કઈ પોસ્ટ ઉપર જગ્યાઓ છે, સ્પેશિયલિસ્ટ ઓફિસરની જગ્યાઓ છે એસઓ માટેની. હવે મિત્રો, આ જોબ માટેનું લોકેશન શું રહેશે? તો આ જોબ માટેનું લોકેશન ઓલ ઓવર ઇન્ડિયા રહેશે મિત્રો. હવે મિત્રો, આ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 24 માર્ચ 2025 છે, એટલે કે 24/3/2025 છે. હવે મિત્રો, ક્વોલિફિકેશનની વાત કરીએ તો ક્વોલિફિકેશનની અંદર મિનિમમ તમે બીટેક અથવા તો બીઈ અથવા તો સીએ અથવા તો એમબીએ અથવા તો પીજી ડીએમ અથવા તો એમસીએ કરેલું હોવું જોઈએ. આટલી લાયકાત જે ધરાવતા હોય એ લોકો આ ફોર્મ ભરી શકશે. હવે મિત્રો, આપણે જોઈએ કાસ્ટ વાઇઝ ઉપર કેટલી જગ્યાઓ છે. તો ઓફિસર ક્રેડિટિંગ જીએમસી સ્કેલ 1 માટેમાં કુલ થઈને 250 જગ્યાઓ છે, જેની અંદર એસસી કેટેગરીની 37 જગ્યાઓ છે, એસટી કેટેગરીની 18 જગ્યા છે, ઓબીસી કેટેગરીની 67 જગ્યા છે, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 25 જગ્યાઓ છે, જનરલ કેટેગરીની અંદર 103 જગ્યાઓ છે, ઓસીની અંદર 3 જગ્યાઓ છે, એચઆઈની અંદર 3 જગ્યા છે, વીઆઈની અંદર 4 જગ્યા છે અને આઈડીની અંદર 2 જગ્યા. આમ કુલ થઈને 250 જગ્યાઓ છે. એવી રીતે મિત્રો, ઓફિસર ઇન્ડસ્ટ્રીયલ જીએમજી સ્કેલ 1 માટે 75 જગ્યાઓ છે, જેની અંદર મિત્રો એસસી કેટેગરીની અંદર 11 જગ્યાઓ છે, એસટી કેટેગરીમાં 5 જગ્યા છે, ઓબીસી કેટેગરીની 20 જગ્યાઓ છે, ઈડબ્લ્યુએસ કેટેગરીની 7 જગ્યાઓ છે, જનરલ કેટેગરીની 32 જગ્યાઓ છે, ઓસીની 1 જગ્યા છે, એચઆઈની 1 અને વીઆઈની 1 જગ્યા છે. એવી રીતે મેનેજર આઈટી એમએમ સ્કેલ 2 માટેમાં કુલ થઈને 5 જગ્યાઓ છે, જેની અંદર એસસી કેટેગરીની 1 જગ્યા છે, એસટી કેટેગરીની અંદર કોઈ જગ્યા નથી, ઓબીસી કેટેગરીમાં 1 જગ્યા છે, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં કોઈ જગ્યા નથી, જનરલ કેટેગરીની 3 જગ્યાઓ છે. હવે મિત્રો, સિનિયર મેનેજરની વાત કરીએ તો એની અંદર 5 જગ્યાઓ છે, જેની અંદર એસટી કેટેગરીની 1 જગ્યા છે, ઓબીસી કેટેગરીની 1 છે અને જનરલ કેટેગરીની 3 છે. આમ કુલ થઈને 5 જગ્યાઓ છે. હવે મેનેજર ડેટા સાયન્ટિસ્ટની વાત કરીએ તો એની અંદર 3 જગ્યાઓ છે, જે જનરલ કેટેગરીની અંદર જ જગ્યા છે. આમ કુલ થઈને 350 જગ્યાઓ છે. હવે મિત્રો, લાયકાતની વાત કરીએ તો લાયકાતની અંદર તમે મિનિમમ બીટેક અથવા તો બીઈ અથવા તો સીએ અથવા તો એમબીએ કરેલું હોવું જોઈએ અને આની અંદર એક્સપિરિયન્સ માગેલો છે. તમારી નોટિફિકેશન વાંચવાની રહેશે, જે આપણા વિડીયોના માધ્યમ દ્વારા પણ નોટિફિકેશન જણાવીશું. હવે મિત્રો, આ ભરતી ભરવા માટે તમારી ઉંમર કેટલી હોવી જોઈએ? તો ભરતી ભરવા માટે મિનિમમ ઉંમર 21 થી 38 વર્ષની હોવી જોઈએ, જેની અંદર જે લોકો એસસી કેટેગરી અને એસસી કેટેગરી ધરાવે છે એવા લોકો માટે 5 વર્ષની છૂટછાટ આપેલી છે અને ઓબીસી વાળા માટે 3 વર્ષની આપેલી છે. હવે મિત્રો, આ ફોર્મ ભરવા માટેની એપ્લિકેશન ફીની વાત કરીએ તો જે લોકો જનરલ કેટેગરી, ઓબીસી કેટેગરી અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 1180 રૂપિયા ફી છે અને જે લોકો એસસી કેટેગરી, એસટી કેટેગરી અને પીડબ્લ્યુ કેટેગરીમાં આવે છે, એટલે કે હેન્ડીકેપમાં આવે છે, તેવા લોકો માટે 59 રૂપિયા ફી છે.
હવે મિત્રો આની અંદર સિલેક્શન પ્રોસેસ કેવી રીતના થશે? તો મિત્રો સિલેક્શન પ્રોસેસ સૌપ્રથમ તમારે લેખિત એક્ઝામ આવશે. એ લેખિત એક્ઝામની અંદર મિત્રો તમે પાસ થશો તો મેરિટમાં તમારો ઇન્ટરવ્યૂ આવશે. ઇન્ટરવ્યૂ પછી તમારી ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે અને મેડિકલ એક્ઝામિનેશન આવશે. હવે મિત્રો એપ્લાય કેવી રીતના કરવું એ પહેલાં તમારે અહીંયા ઓફિશિયલી નોટિફિકેશન આપણે એક વખત રીડ કરી જોઈએ, જેની અંદર તમને વધારાની માહિતી મળશે. અહીંયા તમે ઓફિશિયલી નોટિફિકેશન ક્લિક કરશો તો એની ઓફિશિયલી નોટિફિકેશન ઓપન થશે. અહીંયા મિત્રો તમે ઓફિશિયલી નોટિફિકેશન જોઈ શકો છો કે જેની અંદર તમને દરેક માહિતી આપેલી છે. પે સ્કેલ સુધીની માહિતી આપેલી છે કે ઓફિસર ક્રેડિટની જે 250 જગ્યાઓ છે એ સ્ટાર્ટિંગ પગાર 48,480થી શરૂ થશે. એવી રીતે અલગ અલગ પોસ્ટ વાઇઝ માટેની અલગ અલગ અહીંયા સેલરી બેઝ પણ આપેલું છે અને અહીંયા કેટેગરી વાઇઝ પણ તમને જગ્યાઓ દર્શાવેલી છે. તમારે અહીંયા બીજી કોઈ પણ વધારાની માહિતી જોઈતી હોય તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો જે પીડીએફનો અભ્યાસની મદદથી. મિત્રો હવે આની અંદર તમારે એક્ઝામની અંદર શું પૂછાશે પ્રિલિમરી? તો પેપર 1ની અંદર રિઝનિંગ 25 માર્ક્સનું પૂછાશે અને ઇંગ્લિશ લેંગ્વેજ 25 માર્ક્સનું પૂછાશે અને ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ એટલે મેથેમેટિક્સ 50 માર્ક્સનું પૂછાશે. હવે પેપર 2ની અંદર પ્રોફેશનલ નોલેજ જે છે એ 50 માર્ક્સનું પૂછાશે. આમ કુલ થઈને 100 માર્ક્સનું પેપર હશે અને 120 મિનિટનો સમયગાળો હશે. અને ત્યારબાદ તમે એ પ્રિલિમરી એક્ઝામ પાસ થશો તો એના પછી તમારું પર્સનલ ઇન્ટરવ્યૂ આવશે. એ દરેક માહિતી અહીંયા દર્શાવેલી છે જે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો. હવે મિત્રો આ ફોર્મ ભરવા માટે તમારે એપ્લાય કેવી રીતના કરવું? તો મિત્રો એપ્લાય કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશું કે એપ્લાય કેવી રીતના કરવું. તો અહીંયા મિત્રો તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો એની મેન વેબસાઇટ ઓપન થશે જે પંજાબ નેશનલ બેંકની છે. એની અંદર તમને આ રીતના ઇન્ટરફેર જોવા મળશે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 1 માર્ચની અંદર ન્યૂ વેકન્સી આવેલી છે કે જે રિક્રુટમેન્ટ ફોર 350 સ્પેશિયલિસ્ટ ઓફિસર. તો એની પર તમે ક્લિક કરશો તો આ રીતનું એનું વેબ પેજ ઓપન થશે અને આ રીતનું ઇન્ટરફેર આવશે. આપણી ચેનલની અંદર બેંકને લગતા તમામ વિડીયોની અંદર આપણે કહેલું છે કે મોબાઈલની અંદરથી બેંકને લગતી ભરતીમાં તમે ફોર્મ મોબાઈલના માધ્યમ દ્વારા નહીં ભરી શકો. તમારે બેંકને લગતી ભરતીના ફોર્મ ભરવા હોય તો તમારે લેપટોપ અથવા તો પીસીની અંદર ભરી શકશો. મોબાઈલના માધ્યમથી ભરવા જશો તો આ રીતના નોટિસ આવશે કે ધીસ વેબસાઇટ ઇઝ અવેલેબલ ઓનલી ઇન લેન્ડસ્કેપ મોડ. મોબાઈલની અંદરથી આ રીતના તમારે એક વેબસાઇટ આવશે અને આ ફોર્મની ભરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. તો મિત્રો જે મિત્રોએ BE BTech કરેલું છે, ગ્રેજ્યુએશન પાસ કરેલું છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.